નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શાળા નંબર 55 ફુલસરામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે રેખા અને ખૂણા પ્રકરણ 5માં ખૂણાની જોડ આપણે જોઈએ તો સૌથી પહેલાં કોટિકોણના જોડ. તો કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેવા ખૂણાઓને એકબીજાના કોટિકોણના ખૂણા કહે છે. બંને ખૂણાનો સરવાળો છે એ 90 અંશ થવો જોઈએ, તો એવા બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. અહીં જુઓ કે પહેલો ખૂણો છે એ 70 અંશનો છે અને બીજો ખૂણો છે એ 20 અંશનો છે. આપણે બંને ખૂણાનો સરવાળો કરીએ તો કે 70 અંશ વત્તા 20 અંશ તો 90 અંશ થાય છે. એટલે આ બે ખૂણાની જોડ છે, એટલે કે બંને ખૂણા છે એને એકબીજાના કોટિકોણ કહે છે. કોટિકોણનું માપ તમારે જોતું હોય તો કોટિકોણનું માપ બરાબર 90 ઓછા આપેલો ખૂણો. હું તમને એમ કહું કે ભાઈ એક ખૂણો છે એ 40નો છે, 40 અંશનો છે, તો એના કોટિકોણનું માપ કેટલું છે? તો કે આપણે 90માંથી આપેલો ખૂણો જે 40 બાદ કરીએ તો 50 અંશ એ એના કોટિકોણનું માપ થશે. હવે પૂરક કોણ જોઈએ તો કે પૂરક કોણ છે એની વ્યાખ્યા શું છે? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તેવા ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. અહીં આ પહેલો ખૂણો જુઓ તો કે એમાં બે ખૂણાઓ છે, બે કિરણો છે એ પરસ્પર વિરુદ્ધ છે અને એક કિરણ છે એ બંને ખૂણામાં સામાન્ય છે. એટલે કે પહેલો ખૂણો છે એ 100 અંશનો છે અને બીજો ખૂણો છે એ 80 અંશનો છે. બંને ખૂણાનો સરવાળો કરો તો 180 અંશ થાય છે. એવી જ રીતે અહીંયા બાજુમાં તમે જુઓ તો પહેલો ખૂણો છે એ 135 અંશનો છે અને બીજો ખૂણો છે એ 45 અંશનો છે. બંને ખૂણાનો સરવાળો કરો તો 180 અંશ થાય છે, 135 વત્તા 45. તો આ બંને ખૂણાઓને પણ એકબીજાના એકબીજાના પૂરક કોણ કહે છે. રેખિક જોડના ખૂણા તો કે જે ખૂણામાં બે કિરણો એટલે કે બે ભુજ પરસ્પર વિરુદ્ધ હોય. અહીંયા તમે જુઓ કે બે ભુજ છે એમાં OA અને OB કિરણ છે એ એકબીજાના વિરુદ્ધ કિરણો છે અને ખૂણામાં એક કિરણ એટલે કે OC એ સામાન્ય કિરણ છે, બે ખૂણામાં આવે છે. તો આવા ખૂણાને રેખિક જોડના ખૂણા કહે છે. હવે પૂરક કોણનું માપ તમારે જોતું હોય કે રેખિક જોડનું ખૂણાનું માપ જોતું હોય તો તમારે શું કરવાનું છે? તો કે 180 ઓછા આપેલો ખૂણો. પૂરક કોણનું માપ જોતું હોય તો પણ 180 ઓછા આપેલો ખૂણો. રેખિક જોડનું માપ જોતું હોય તો પણ 180 ઓછા આપેલો ખૂણો. હવે આપણે અભિકોણની જોડ જોઈએ તો કે બે રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય છે ત્યારે અભિકોણની જોડના ખૂણાઓ બને છે. બે રેખાઓ એકબીજામાંથી પસાર થતી હોય ત્યારે 4 ખૂણાઓ બને છે, 1 2 3 4. એમાં સામસામેના ખૂણા છે એ અભિકોણની જોડના ખૂણા છે અને એના માપ છે એ સમાન હોય છે. અહીં પહેલો અને ત્રીજો ખૂણો છે એ અભિકોણની જોડનો ખૂણો છે. એવી જ રીતે બીજો અને ચોથો છે એ અભિકોણની જોડ છે. પહેલો ખૂણો અને ત્રીજો ખૂણો એના માપ સરખા હશે, બીજો ખૂણો અને ચોથો ખૂણો એના માપ પણ કેવા છે? સરખા હશે. હવે રેખાની છેદિકા તો કે જ્યારે બે રેખાઓ સમાંતર હોય અથવા સમાંતર ન હોય અને ત્રીજી રેખા એમાંથી પસાર થતી હોય ત્યારે
જે રેખા બંને રેખામાંથી પસાર થતી હોય તે રેખાને છેદિકા કહે છે. અહીં જુઓ તો રેખા એલ અને એમ બંને રેખામાંથી રેખા પી છે એ પસાર થાય છે, એટલે રેખા પી છે એ એલ અને એમની છેદિકા છે. બાજુની આકૃતિ તમે જુઓ અહીંયા, તો કે અહીંયા કઈ રેખા બાકીની બે રેખાની છેદિકા છે? તો કે રેખા એલ છે એ પી અને એમમાંથી પસાર થાય છે, એટલે કે રેખા એલ છે એ રેખા પી અને એમની છેદિકા છે. એવી જ રીતે પી તમે જુઓ તો કે પી છે એ પણ રેખા એલ અને રેખા એમમાંથી પસાર થાય છે, એટલે પી છે એ પણ છેદિકા છે. એમ છે એ તે રેખા એલ અને પીમાંથી પસાર થાય છે, એટલે એમ છે એ એલ અને પીની છેદિકા છે. હવે બે રેખામાંથી એક રેખા પસાર થતી હોય ત્યારે ટોટલ કેટલા ખૂણા બને છે? હા, તો કે 8 ખૂણા બને છે. હવે એ 8 ખૂણાઓ છે એમાં યુગ્મકોણની જોડના ખૂણા છે, અંતઃકોણની જોડના ખૂણા છે અને અનુકોણની જોડના ખૂણા છે. આપણે એને ઓળખી અને લખવાના છે. તો સૌથી પ્રથમ આપણે યુગ્મકોણની જોડ છે એ આપણે ગોતીએ. તો કે અહીં યુગ્મકોણનો આકાર છે એ તમારે યાદ રાખવાનો છે. યુગ્મકોણનો આકાર છે એ ઝેડ છે અને ઝેડ યુગ્મકોણની જોડના ખૂણાના માપ સમાન હોય છે. અહીં જુઓ તો આ રીતે ઝેડ બને છે, એટલે કે ખૂણો 3 અને ખૂણો 6 એ યુગ્મકોણની જોડના ખૂણા છે. એવી જ રીતે અહીં 4 ખૂણો 4 અને ખૂણો 5 એ પણ યુગ્મકોણની જોડના માપ છે, બરાબર. અને એ કેવા છે તો કે સમાન છે. ખૂણો 4 અને 5, ખૂણો 3 અને 6 એ યુગ્મકોણની જોડના ખૂણા છે. હવે એવી રીતે અંતઃકોણની જોડના માપ જોઈએ તો કે અંતઃકોણ છે એનો આકાર સી જેવો છે. ચત્તો સી હોય, ઊંધો સી હોય, તો એ આપણે જોવાનું છે. તો કે અહીંયા સી બને છે, જો આ બાજુ સી બને છે, તો એ બે ખૂણા છે એ અંતઃકોણની જોડના ખૂણાઓ છે અને એનો સરવાળો છે એ 180 થાય છે. અહીં ખૂણો 4 અને ખૂણો 6 એ અંતઃકોણની જોડના ખૂણા છે. એવી જ રીતે તમે ડાબી બાજુ જુઓ તો ખૂણો 3 અને ખૂણો 5 એ પણ અંતઃકોણની જોડના ખૂણા છે. અહીં તમે એનો સરવાળો કરો તો કે ખૂણો 4 વત્તા ખૂણો 6 બરાબર 180, એટલે કે છેદિકાને એક જ બાજુના અંતઃકોણનો માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે આપણે આગળ જઈએ તો અનુકોણની જોડના માપ. તો કે અનુકોણનો આકાર છે એ કેવો છે? એફ જેવો. ચત્તો એફ હોય, ઊંધો એફ હોય, આ રીતે એફ હોય કે આ રીતે એફ હોય. અહીં આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો એ અનુકોણની જોડના ખૂણાઓ છે અને એના મૂલ્ય કેવા હોય છે? સરખા. યુગ્મકોણ અને અનુકોણની જોડના ખૂણા છે એ સમાન માપના હોય છે, જ્યારે અંતઃકોણનો સરવાળો 180 અંશ હોય છે. હવે આપણે ગોતીએ તો કે પહેલાં એફ જોઈએ, આમ આમ આમ. પહેલો એફ તો કે કયો ખૂણો આવ્યો?
ખૂણો 4 અને ખૂણો 8 એ અનુકોણની જોડના ખૂણા છે અને એ કેવાય છે સરખા છે. તેવી જ રીતે આપણે ડાબી બાજુ જોઈએ તો ખૂણો 3 અને ખૂણો 7 એ અનુકોણની જોડના ખૂણા છે અને એ પણ કેવાય છે સરખા. એના પછી જોઈએ તો કે ઊંધો એફ કરીએ આપણે તો કે ખૂણો 6 અને ખૂણો 2 એના માપ પણ કેવાય છે સરખા અને એ અનુકોણની જોડના ખૂણા છે. એવી રીતે ડાબી બાજુ જોઈએ તો કે ખૂણો 5 અને ખૂણો 3 એ અનુકોણની જોડના ખૂણા છે. તો આવી રીતે તમે ખૂણાઓ લખો અને ક્રમ આપી અને તમે યુગ્મ કોણ, અંતઃકોણ અને અનુકોણની જોડના ખૂણા છે એ લખો. આભાર મિત્રો.